શેલા ગામથી તેલાવ રોડ બિસ્માર હાલતમાં. તેલાવથી શેલા જોડતા રોડ દેખાય જ નથી રહ્યો. મસ્ત મોટા ખાડાઓ. શેલા ગામનો વિકાસ જોયો, ખાડામાં રોડ કે રોડમાં ખાડા, દરેક તસવીર ચાળી ખાઈ રહી છે. રસ્તા પરના મસ્ત મોટા ખાડામાં ફસાઈને વાહન ચાલકને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડ-ખાબડ રસ્તાને કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. શેલા તેલાવ રોડ પર મોટા ખાડાઓ, વાહન ચાલકોને દૈનિક જાનની જોખમ સાથે સફર કરવી પડે છે. છેલ્લા 2-3 વર્ષથી ખરાબ રોડ લઈને સ્થાનિકો હેરાન છે. 3 કિલોમીટર રોડમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે. વરસાદના કારણે વધારે પડતા પાણી અને કીચડથી ખાડા ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા રોડમાં ખાડા પડી ગયા છે. તેલાવથી શેલા થઈ બોપલ સિટી જવા માટે પણ વાહન ચાલકો તે રોડનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકો માટે ભયજનક સ્થિતિ. શાળા જતા વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે ખબર જ નથી પડતી, કારણ કે રસ્તો તો જોવા જ નથી મળતો અને વાહન પણ સર્પાકારની જેમ ચલાવવાનો વારો આવી છે, જેથી ગાડીઓમાં પણ નુકસાનનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. શેલાથી તેલાવ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો. અમિત શાહની લોકસભામાં સીટમાં આવતું શેલા ગામ, તેમ છતાં ગૌણ વિકાસ અનેક રજૂઆતો છતાં પણ રોડ નહીં બન્યો. ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વર્ષોથી રસ્તાની અવસ્થાની ફરિયાદ છતાં તંત્ર મૌન છે. આવનાર દુર્ઘટનાઓનો ભય. સાણંદ શહેર જવાના માર્ગ પર છે આ ગામ, જેમાંથી રોજગાર, શાળા, સારવાર માટે ગામ લોકો દૈનિક સફર કરે છે. વિપરીત પરિસ્થિતિ છતાં તંત્ર નિષ્ક્રિય. વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર વીંટળાયો છે. અનેક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં. ગ્રામજનોનો સવાલ, શું કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે? વરસાદ આવતા પહેલા માર્ગ સુધારવાની તાકીદ નહીં તો સ્થિતિ વધુ ભયજનક અને ચિંતાજનક બનવાની. કમરતોડ રોડનો ઇલાજ ક્યારે? તંત્ર દ્વારા ઝડપથી રોડનું કામ હાથ ધરવામાં આવે તેવી રાહતદારીઓની માંગણી છે. રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ. અજીતભાઈ. અને ક્યાંથી આવતો હતો? તેલાવ. અને ક્યાં જાવ છો? ખેતરમાં એટલે આપણે પેલી બાજુ કાણેજી વાર બાજુ. કેટલા વર્ષથી આ રોડ, શું સમસ્યા છે રોડની? સાહેબ અમે તો 3-4 વર્ષથી આવના રોડ પાડીએ, ખરાબ ને ખરાબ. હાવ અત્યારે તો હાવ કન્ડિશન ખરાબ છે. કેટલા કિલોમીટર રોડ છે તેલાવથી શેલા? તેલાવથી શેલા 3 કિલોમીટર. 3 કિલોમીટરમાં. અને કેટલા સમયથી આ રોડની તકલીફ છે? અમે 4 વર્ષથી આવના જ પાડીએ. આના કોઈ કન્ડિશન સારી થઈ જ નહીં. ચૌહાણ મનહર. તમારું ગામ? શેલા ગામ. કઈ બાજુથી કંઈ આવતા હતા? હું તેલાવથી શેલા આવતો હતો. તેલાવથી શેલા રોડ અત્યારે 4-5 વર્ષથી એની જ હાલત, ભયંકર હાલતમાં છે. રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે. ક્યારે શું થશે એની કોઈ બાંયધરી નથી. અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી. સરપંચ, તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં. રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી અને આપણને કાગળ બી બતાવ્યા છે, પણ ક્યારે બનશે? આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે? કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ 4 લાઇન થાય, કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટલ ઝોન વધી ગયેલ છે, તો આ રસ્તાનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. તો આ 4 લાઇન રોડ બને એવી આશા અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય એવી આશા છે. राकेश सिंह. और कहाँ से जा रहे थे, कहाँ आ रहे हैं? मैं सेला गांव से आया हूँ इधर, और मदर टेरेसा स्कूल में. यहाँ पे मेरी वाइफ काम करती है, पढ़ाती है बच्चों को, टीचर है, तो उसी को लेने आया. तो ये रोड की समस्या कब से है? रोड की समस्या तो काफ़ी टाइम से है यहाँ पे. कितने परेशान होते हैं?